અંકલેશ્વર ખાતે કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ખોજા શિયા ઇસ્ના અસરી જમાત દ્વારા શ્રદ્ધાભેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વરના અબ્બાસી હોલથી હોટલ ડિસેન્ટ સુધી કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। અંસાર માર્કેટ, કાગદીવાડ અને કસબાતીવાડ ખાતેથી પણ ભવ્ય જુલુસ નીકળ્યા। આયોજન ખોજા શિયા ઇસ્ના અસરી જમાત દ્વારા કરવામાં આવ્યું। જુલુસમાં ઇમામ હુસૈનના રોઝાની સબીબ સાથે અકીદતમંદોએ શ્રદ્ધા અને અકીદત સાથે ભાગ લીધો। ઇમામ હુસૈન ઇસ્લામના પૈગંબર મુહમ્મદના નવાસા હતા। તેમણે સત્ય, ન્યાય, ઇન્સાફ અને માનવતાના મૂલ્યોની રક્ષા માટે કરબલાની ભૂમિ પર પોતાના પરિવાર અને સાથીદારો સાથે અદ્વિતીય બલિદાન આપ્યું હતું। ઇસ્લામિક ઇતિહાસ અનુસાર કરબલામાં ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો શહીદ થયા હતા। કરબલાની ઘટનામાં ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ પાણીથી વંચિત રહી શહાદત સ્વીકારી, જેના સ્મરણાર્થે દર વર્ષે મોહરમ દરમિયાન વિવિધ સ્થળોએ સબીલનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં અઝાદારો અને સમાજના લોકો આ જુલુસમાં જોડાયા હતા। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સટર ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।